ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં 1 વર્ષ અગાઉ હાઈવે પર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને કોઈના કોઈક બહાને ઊભી રખાવી હાઈવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઈ જઈ મારમારી ધાડ કરતી કંજર ગેંગ પકડાઈ હતી। આ કંજર ગેંગનો સાગરીત રામલાલ સેતાનિયા કંજર છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો છે અને તે અંકલેશ્વરમાં વાલિયા ચોકડી ખાતે જોવામાં આવ્યો છે, જેથી એલસીબી ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને વાલિયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે 1 વર્ષ અગાઉ કંજર તોડકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયેલો હોવાનું બહાર આવ્યું હતું। આરોપી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ધાડ 1 તથા મોબાઈલ ચોરી 1 તથા પાનોલી પોલીસ મથકના ધાડ 2 તેમજ રાજપારડી પોલીસ મથકના વર્ષ 2013ની ઘરફોડ ચોરીના 1 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો।